ભાથીજીના આખ્યાન મંડળીની કેસેટ સૌ ભક્તો ધ્યાનથી સાંભળી રહ્યા છો ત્યારે વળી પાછું એ આખ્યાન ભક્તિમય રૂપે આપણે આગળ વધારીએ છીએ. તો આગળ શું થાય છે કે આમને આમ ભાથીજી રોજે રોજ ઘોઘાદેવને દૂધ પાવા જતા હતા. પણ એક દિવસ ભાથીજી ઘોઘાદેવના રાફડા પાસે આવ્યા ત્યારે બે વાદીઓને એમણે જોયા અને 20 વર્ષના એ ભાથીજી સમજી ગયા કે આ વાદી લોકો આ નાગને ઘરે લઈ જશે, એના દાંત પાડી નાખશે, એમાંથી ઝેર કાઢી નાખશે, એને ઈજા આપશે અને એનું પેટ ઉરડશે. ત્યારે ભાથીજી એ વાદીઓને કહેશે કે તમે અહીંયા અમારા ઘોઘા બાપાને પકડીને ઘરે લઈ જશો, પણ યાદ રાખો કે કદાચ અમારા ઘોઘા બાપને તમે ઘરે લઈ ગયા, ઘરે તો લઈ જવાની વાત ક્યાં છે, પણ એને જો હાથ અડકાડ્યો ને તો હે વાદીડાઓ હું તમને જીવતો નહીં છોડું. અને આમ ચાબુકના માર મારીને અને કહેવાય છે કે ત્યાંથી બે વાદીડાઓને કાઢી મૂકે છે. અને એ વાદી જતાં 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 આતરસુંબા ગામે આવી ચડે છે. હવે આતરસુંબામાં એક કાસમ પઠાણે ત્યાં આ વાદી લોકો આશરો લે છે. અને આ સઘળી જે વાત બની ફાગવેલમાં અને કાંકરિયા વનમાં ભાથીજી સાથે જે અથડામણ થઈ, જે વાર્તાલાપ થયો, જે ચાબુકનો માર ખાધ્યો, એ સઘળી વાતો આ કાસમ પઠાણને પેલા વાદી લોકો કરે છે. અને આ બધી હકીકત સંભળાવે છે ત્યારે એ મુગલો અને રાઠોડો સાથે પહેલાંથી તો કદાચ વેર હતું જ, પણ એ વેરમાં થોડો આ વધારો થયો. અને વધારો થયો ત્યારે અવેરેજ સમય વેર ન સમય વેર વેરથી પણ કદાચ એવા લેખ લખ્યા હશે, એવા કુદરતની મરજી હશે. આગળ શું થાય છે, એક બાજુ વેર બંધાઈ ગયા છે. હવે એક સમયે ભાથીજી અને હાથીજી કચેરીમાં બેઠા છે અને એ વખતે કોઈ આવી અને કહ્યું કે આપણી વાડીમાં સુંવરો એ ભેડ કરી છે, સુંવરો આપણી વાડીને ભેડે છે. ત્યારે હાથીજી અને ભાથીજી તીરકામઠું લઈ અને તરત જ વાડી આવે છે અને વાડી આવીને પોતાનો પાક બચાવે છે અને પેલા સુંવરનો પીછો કરે છે. સુંવરનો પીછો કરતાં 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 આ તો 20 વર્ષના જુવાન જે ક્ષત્રિય કુળમાં જન્મેલા હોય, જેનું લોહી ઉકળતું હોય, આવા વીર પુરુષો કહેવાય છે કે આમ સુંવરની પાછળ પડતા આતરસુંબા ગામના પાદરે આવી પહોંચે છે. અને ત્યાં આવી પહોંચે છે ત્યારે શું થાય છે કે ખૂબ જ કપરો પંથ ચાલીને, ખૂબ જ એમને તાપ વેઠીને ચાલતા ચાલતા થાક લાગી જાય છે, તરસ લાગે છે. વિચાર કરે છે કે કાંઈક નજીકમાં પાણી પીવાનું મળ્યું હોત તો સારું. પણ આમ પાછા થોડા ડગલા આગળ ચાલે અને આમ ઉત્તર દિશા તરફ નજર કરે ત્યારે તો એક કૂવાની પનિહારીઓ 8-10 પનિહારીઓ કૂવાએ પાણી ભરતા હોય છે. ભાથીજીને થયું, એક 20 વર્ષના ક્ષત્રિય યુવાનને થયું કે સામે જે બહેનો પાણી ભરે છે એમની પાસે જાઓ અને પાણી માગું, કદાચ મને પાણી પીવા આપશે. ત્યારે આગળ શું થાય છે, હરે તરસો ગણે રે લાગી ભાથીજીને, તરસો ગણે રે લાગી રે, તરસો ગણે રે લાગી ભાથીજીને, તરસો ગણે રે લાગી રે, તરસો ગણે રે લાગી ભાથીજીને, તરસો ગણે રે લાગી રે, તરસો ગણે રે લાગી ભાથીજીને, તરસો ગણે રે લાગી રે. કુવે પાણી લો પીધો ભાથીજીએ, કુવે પાણી લો પીધો રે, કુવે પાણી લો પીધો ભાથીજીએ, કુવે પાણી લો પીધો રે, કુવે પાણી લો પીધો ભાથીજીએ, કુવે પાણી લો પીધો રે, કુવે પાણી લો પીધો ભાથીજીએ, કુવે પાણી લો પીધો રે. બેન મોનીને વેટી આલી ભાથીજીએ, બેન મોનીને વેટી આલી રે, બેન મોનીને વેટી આલી ભાથીજીએ, બેન મોનીને વેટી આલી રે, બેન મોનીને વેટી આલી ભાથીજીએ, બેન મોનીને વેટી આલી રે, બેન મોનીને વેટી આલી ભાથીજીએ, બેન મોનીને વેટી આલી
અને આમ કહેવાય છે કે ભાથીજીને જે બેને પાણી પાયા એમને ધર્મની બેન માનીને ભાથીજીએ પોતાની અંગૂઠી એટલે કે વીંટી આપી અને ધર્મની બેન માની. હવે આમ વીંટી આપીને ભાથીજી પોતાના ગામ ભણી, પોતાના ફાગવેલ ગામ ભણી પાછા પગ માંડે છે. ત્યારે આમ કરતાં સમય વીતતો જાય છે, સમય એનું કામ કરતો જાય છે. હવે ભાથીજીની 20મી વર્ષગાંઠ ઉજવવાની તૈયારીઓ થવા માંડી છે. અને એવે વખતે તખતસિંહ દરબાર સર્વે માણસોને બોલાવી, સર્વે પોતાના નગરના અગ્રગણ્યોને બોલાવી અને ત્યાં ડાયરો જમાવે છે. અને ડાયરો જમાવે છે ત્યારે એ વખતે દુધાથલ ગામમાંથી, પાંખિયા જોડે જે દુધાથલ ગામ આવેલું છે, એ દુધાથલ ગામમાંથી ભૂપતસિંહ દરબાર પણ પધારે છે. અને ભાથીજીને જોતાં જ આ ભૂપતસિંહને એમ થાય છે કે આ જે ભાથીજી છે, રૂપાળો છોકરો છે, 20 વર્ષનો યુવાન છોકરો છે, તરવરિયો છે, એના ગુણગાન મેં સાંભળેલા છે. અને કદાચ આ ભાથીજી વેરે જો મારી કંકુબાના હગબળ થાય તો આજનો દિવસ મારો ધન્ય ગણાય. અને એમ વિચારતા કોઈક વડીલોના કાને આ વાત નાખે છે તખતસિંહ બાપુ. ત્યારે આ વાત ફાગવેલના જે રાજા છે એ ભૂપતસિંહની વાત તખતસિંહ પાસે જાય છે. અને તખતસિંહ બધા ઘરનાને જ્યારે વાત કરે છે ત્યારે હવના મનમાં આનંદ થાય છે કે ઓહો, આનાથી રૂડો દિવસ શું. અરે સૌએ વાત વધાવી લીધી, એ વાત તો ઠીક છે, પણ તાત્કાલિક વળી પાછા એ ડાકોરના જોશી મહારાજને ચેડાવે છે. અને શું થાય છે? અરે જોશીજીને તેડાવ્યા ભાથીજી, જોશીજીને તેડાવ્યા રે, જોશીજીને તેડાવ્યા ભાથીજી, જોશીજીને તેડાવ્યા. જોશીજીને તેડાવ્યા ભાથીજી, જોશીજીને તેડાવ્યા રે, જોશીજીને તેડાવ્યા ભાથીજી, જોશીજીને તેડાવ્યા રે. લગનિયા જોવડાવે ભાથીજીના, લગનિયા જોવડાવે રે, લગનિયા જોવડાવે ભાથીજીના, લગનિયા જોવડાવે. લગનિયા જોવડાવે ભાથીજીના, લગનિયા જોવડાવે રે, લગનિયા જોવડાવે ભાથીજીના, લગનિયા જોવડાવે. આ વૈશાખી સાતમ આવી ભાથીજીની, વૈશાખી સાતમ આવી રે, વૈશાખી સાતમ આવે ભાથીજી, વૈશાખી સાતમ આવી. લીલી લેબડીઓની સોયા ભાથીજી, લીલી લેબડીઓની સોયા રે, લીલી લેબડીઓની સોયા ભાથીજી, લીલી લેબડીઓની સોયા રે. ડાકોર ગામથી ગોર મહારાજને બોલાવીને ભાથીજીના ઘડિયા લગ્ન લેવાય છે. ત્યારે એ લગ્નની જે તિથિ આવે છે એ વૈશાખ સુદ સાતમની આવે છે. અને એ જ્યારે તિથિ જ્યારે નક્કી થાય છે ત્યારે સારામાં સારી દક્ષિણા આપી અને ગોર મહારાજને ત્યાંથી વિદાય કરે છે. પણ આ બાજુ તખતસિંહ દરબાર અને માનસંગ દાદા લગ્ન જોડાવા, જે વૈશાખ સુદ સાતમને સોમવારે જે લગ્ન નક્કી થયા છે એ લગ્ન જોવરાવીને કંકોત્રી લખવા માટે રત્ના રાયકાને પાછા ચીડાવે છે. અને કપડવંતથી બેનજીબા અને પાટણ શહેરથી સોનબાને એ ચીડાવી અને હવ બધા ભેગા મળીને જ્યારે કંકોત્રી લખવા માટે બેસે છે ત્યારે સૌના જે હૈયામાં કેવો આનંદ અને એ આનંદની હેલી કેવી ઉપડતી હશે એ તો જેના ઘેર આવા દીકરાના લગ્ન થતા હોય ને એ જ જાણે ભાઈ. પણ હરે કંકુ ચોટીને લખો કંકોત્રી, કંકુ ચોટીને લખો રે, કંકો ચોટીને લખો કંકોત્રી, કંકો ચોટીને લખો. કંકુ ચોટીને લખો કંકોત્રી, કંકુ ચોટીને લખો રે, કંકો ચોટીને લખો કંકોત્રી, કંકો ચોટીને લખો. લખો જુનાગઢ તો મેં કંકોત્રી, લખો જુનાગઢ તો મેરે, લખો જુનાગઢ તો મેં કંકોત્રી, લખો જુનાગઢ તો મેં. લખો જુનાગઢ તો મેં કંકોત્રી, લખો જુનાગઢ તો મેરે, લખો જુનાગઢ તો મેં કંકોત્રી,
ખોડિયાર માને તેડાવો ખોડિયાર માને તેડાવો ભાતીજી ખોડિયાર માને તેડાવો રે ખોડિયાર માને તેડાવો બાજે ખોડિયાર માને તેડાવો આ કંકુ છોટીને લખો કંકોત્રી કંકુ છોટીને લખો રે કંગો છોટે ને લખો કંકોત્રી કંગો છોટે ને લખો રે લખો પાવાગઢ ધોમે કંકોત્રી લખો પાવાગઢ ધોમે રે લખો પાવાગઢ ધોમે કંકોત્રી લખો પાવાગઢ ધોમે લખો પાવાગઢ ધોમે કંકોત્રી લખો પાવાગઢ ધોમે રે લખો પાવાગઢ ધોમે કંકોત્રી લખો પાવાગઢ ધોમે કાળકા માને તેડાવો બાથે જે કાળકા માને તેડાવો રે કાળકા માને તેડાવો બાતે કાળકા માને તેડાવો કાળકા માને તેડાવો બાથેજી કાળકા માને તેડાવો રે કાળકા માને તેડાવો બાતે કાળકા માને તેડાવો કંકુ છોટીને લખો કંકોત્રી કંકુ છોટીને લખો રે કંકો ચોટે ને લખો કંકોત્રી કંકો ચોટે ને લખો કંકુ છોટીને લખો કંકોત્રી કંકુ છોટીને લખો રે કંકો ચોટે ને લખો કંકોત્રી કંકો ચોટે ને લખો સગાવાલા તેડાવો બાતેજી સગાવાલા તેડાવો રે સગાવાલા તેડાવો બાતે સગાવાલા તેડાવો સગાવાલા તેડાવો બાતેજી સગાવાલા તેડાવો રે સગાવાલા તેડાવો બાતે સગાવાલા તેડાવો લીલી લે બળિયોની ચોયા બાતેજી લીલી લે બળિયોની ચોયા રે લીલે બળિયોની સોયા બાતે લીલે બળિયોની સોયા રે સૌથી પહેલા કંકોત્રી ભાવનગરમાં એટલે કે માં ખોડિયારને મોકલાવે છે બીજી કંકોત્રી માં કાળીને મોકલાવે છે આમ જે પોતાના કુળદેવીઓ હતા એમને પહેલાં સંભાળે છે અને પછી સગાવાલાને કંકોત્રી મોકલે છે સોનલબાને કંકોત્રી મોકલે છે અને કોઈ બાકી ન રહી જાય એનું ધ્યાન રાખે છે અને આમ ચીખલોડ ગામે પણ મામા દેવી સંઘને કંકોત્રી લખવામાં આવી કે ભાણેજના લગ્નમાં હે રૂડું મોઘા મૂલનું મામેરું લઈ અને વેળાસર પધારજો. ખાખરિયા વનમાં પણ ગોગાદેવને ભાથીજી હાથોહાથ કંકોત્રી કહેવાય છે કે મોકલી છે. અને આ રીતે સર્વ જગ્યાએ કંકોત્રી લખાઈ અને જાન લઈ જવાનો જ્યારે સમય થયો એ દિવસ આવ્યો ત્યારે એ રાઠોડી કુળના એ રજપૂતો જાનમાં જવા માટે થનગની રહ્યા હતા અને કહેવાય છે કે જાન દુધાથલમાં આવી ગઈ. અહીંયા આ ભાથીજીનું આખ્યાન થોડું વધારે પડતું લંબાઈ ન જાય, સ્ટોરી આપ કદાચ જાણતા હશો એટલે અહીંયા થોડીક ટૂંકાવીએ છીએ કે જાન આ ભાથીજીની જે સાસરી કહેવાય દુધાથલ ગામ કહેવાય એ દુધાથલ ગામમાં જ્યારે આવે છે અને દુધાથલના ગામમાં જ્યારે એ આવે છે ત્યારે એના સામૈયા થાય છે, એના ઉતારા આપે છે, એના કહેવાય છે કે ક્ષત્રિય કુળના રિવાજ પ્રમાણે અમલ કહુંબા ગણાય છે. પણ એ જ્યારે માતાજી ભાથીજીની જોડે હતા ત્યારે એ પાછા ત્યાં પીઠીઓ ચોળાતી, પીઠીઓ ચોળાતા જ્યારે ફૂલેકા જ્યારે ખાવાના આવતા ત્યારે એ કંકુ એ એમની જે માતાજી છે અકલબા, એ અકલબા રાજેશભાઈ કહેવાય છે કે પીઠી ચોળ્યા પછી આંખમાં કાજળ આંજા પછી એક ગાલે મેષનું ટપકું કરતા. કેમ કરતા? એ એક લગ્ન ગીત છે કે વીરાન કાળી રે મેષોની ચોકડી કરો રે વીરાની નજરો લાગશે.
ભાતીજીને કાઢી રે મેસોની ચોકડી કરો રે લોકોની નજરું લાગશે ભાતીજીને કાઢી રે મેસોની ચોકડી પાડો રે લોકોની નજરો લાગશે એમના સગારે સાસુની નજરું લાગશે એમના સગારે સાસુની નજરો લાગશે એમના માતાજી આવીને નજરું તારે રે કોકોની નજરું લાગશે એમના માતાજી આવીને નજરો તારા રે લોકોની નજરો લાગશે ભાતીજીને કાઢી રે મેસોની ચોકડી કરો રે લોકોની નજરું લાગશે ભાતીજીને કાઢે રે મેસોની ચોકડી પાડો રે લોકોની નજરો લાગશે લગ્ન ગીત તો આવા ગણાય છે પણ કહેવાય છે કે લગ્ન સમો આનંદ નહીં આ બાજુ આખા ફાગવેલ ગામમાં આનંદ છે અને આ બાજુ આખા દુધાથલ ગામમાં આનંદ છે સૌ સગાવાલા જાનમાં જોડાયા છે અને અમલ કહુંબા પીતા 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 પાછા સમયનું કામ કરે છે દિવસે જાન આવી છે પરણાવીને તરત પાછા રવાના કરવાના છે એટલે ભોજન બધા જમાડી અને ભાતીજીનું સામયું કે છે કરવામાં આવે છે સામયું કરી અને ત્યાં ઘડિયા લગ્ન લેવાય છે પહેલું મંગળ બીજું મંગળ ત્રીજું મંગળ અને કહેવાય છે કે સમયનું હમણાં મેં કીધું કે બાપ જાણે દીકરો મારો મોટો થાય છે ને કેલેન્ડરમાં જોતા એ દાડા ટૂંકા થાય છે અહીંયા જોજો કે 20-22 વર્ષનો એક જુવાન જ્યારે લગ્નના મોયરામાં બેઠો હોય પહેલું મંગળ બીજું મંગળ ને ત્રીજું મંગળ જ્યારે વર્તાતું હોય અને ત્રીજું મંગળ બરોબર જ્યાં પૂરું થવા આવે છે એવામાં ફાગવેલમાંથી એક રબારી બૂમો પાડતો ત્યાં ભાતીજી બેઠા છે લગ્નના મંડપમાં ત્યાં દુધાથલમાં આવીને કહે છે કે ભાતીજી આપણી જે ગાયો છે એ ગાયોને પેલા પઠાણ લોકો પેલા સિંધી લોકો આવી અને મારતા એમના આતસમાં પણ કે લઈ ગયા છે ત્યારે ભાતીજી કહેવાય છે કે રણબંકો ક્ષત્રિયવીર ભાતીજી જેનું લોહી કરતું હોય અને એક જ ટાણે જ્યાં કહેવાય છે કે ઘડીના છઠ્ઠા ભાગમાં એ ભાતીજી ઊભો થઈને તલવારનો જ્યાં ઘા કરે છે પોતાની વરમાળા પર ત્યારે એ વરમાળા તોડીને ભાતીજી પોતાના સફેદ ગોડલા પર કહેવાય છે કે આમ પલાણ કરીને દોડતા જ્યાં ખાખરિયા વનમાં આવી જાય છે અને ખાખરિયા વનમાં જ્યારે ભાતીજી આવે છે ત્યારે એવું ધમસાણ યુદ્ધ મંડાય છે કે કદાચ લોહીની શેડો ઉડતી હોય પણ આ એકલવીર ભાતીજી અનેક મુગલોને મારે છે અને એ મારે છે એવા મારે છે કે એક ઘા ને બે કટકા આ અનેક મુગલોને માર્યા પછી કહેવાય છે કે એક કાણિયો મુગલ જોજો એક કાણિયો મુગલ બી ગયો છે અને એ સંતાઈ ગયો છે ખાખરાના એક છોયા નીચે ઓથું લઈને ત્યારે એ સંતાતો પછી ભાતીજીને છાનો માનો પાછળથી આવીને તલવારનો ઘા મારે છે તમે જોજો માણસ જેને ખોળ ખાપણવાળો માણસ હોય ને એને બુદ્ધિ વધારે હોય આ માણસ વિચાર કરી ગયો કે એકલો ભાતીજી બધાને મારી નાખશે પણ લાય મને કપટ કરવા દે અને કપટ એ રીતે કર્યું કે હંતાઈ ગયા પછી ભાતીજીને પાછળથી ઘા મારે છે અને ઘા એવો મારે છે કે ભાતીજીનું કહેવાય છે કે ધડ ને મસ્તક ત્યાં જુદું પડી જાય છે અને જુદું પડી જાય છે ત્યારે એ ક્ષત્રિયવીર ભાતીજી એ આપણો દેવ કહેવાય છે કે ધડ લડે છે મસ્તક પડે છે ને ધડ લડે છે આવો ક્ષત્રિય વીર જ્યારે એક ગાયોની વારે ધાતો હોય એક ગાયોની વારે જાતા પોતાના પ્રાણની આહુતિ આપતો હોય મૂંગા બોલા પ્રાણીઓની આહુતિ આપતો હોય ત્યારે શું નથી રહેવાતું નથી સેવાતું કોને કહીએ દિલની વાતું ઘણા લોકો મરઘાની ડોકી મચડી નાખે છે રાજુભાઈ ઘણા લોકો બકરાને માતાજીને ત્યાં ધડને મસ્તક જુદું કરી નાખે છે જ્યારે આ એક ક્ષત્રિય વીર ભાતીજી મહારાજ કે જેના ઘડિયા લગ્ન લેવાતા હતા જેના કોળ બાકી હતા અને આવો ક્ષત્રિય વીર જ્યારે એક મૂંગા પ્રાણીઓની માટે એ કહેવાય છે કે હિન્દુ ધર્મની મા સમી ગાયોની વારે જઈ અને પોતાના પ્રાણની આહુતિ આપે છે ત્યારે વળી પાછું આપણને કહેવાનું મન થાય કે અરે ગાયોની વારે ચડ્યા બાતે જે ગાયોની વારે ચડ્યા રે ગાયોને વારે ચડ્યા બાતે જે ગાયોને વારે ચડ્યા એ ગાયોની વારે ચડ્યા બાતીજી ગાયોની વારે ચડ્યા રે ગાયોને વારે
મારતા ભાતીજી હાક મારીને ઘા મારે તારે હાક મારીને ગાવ મારા ભાતીજી હાક મારીને ગાવ મારે મુંગલો ભોવ માર્યા ભાતીજીએ મુંગલો ભોવ માર્યા રે મુગલો ગોવ મારા ભાતીજી મુગલો ગોવ મારા આ કોણીઓ મુંગલ સંતાયો ભાતીજી કોણીઓ મુંગલ સંતાયો રે કોણિયો મુગલ તતાયો ભાતીજી કોણિયો મુગલ તતાયો આ કોણીઓ મુંગલ સંતાયો ભાતીજી કોણીઓ મુંગલ સંતાયો રે કોણિયો મુગલ તતાયો ભાતીજી કોણિયો મુગલ તતાયો આ પાછળથી ગા કર્યો ભાતીજીને પાછળથી ગા કર્યો રે પાછળથી ગા કર્યો ભાતીજી પાછળથી ગા કર્યો આ પાછળથી ગા કર્યો ભાતીજીને પાછળથી ગા કર્યો રે પાછળથી ગા કર્યો ભાતીજી પાછળથી ગા કર્યો એ દળ પડે ને મસ્તક લડે ભાતીજીનો દળ પડે મસ્તક લડે રે નાનો પડે દળ લડે ભાતીજીનો નર પડે ને દળ લડે રે ઘડીકમાં મસ્તક પડે ને ઘડીકમાં ધળ લડે ઘડીકમાં ધળ પડે ને મસ્તક લડે આ રણવંકો હા ધડ પડે મસ્તક લડે ભાતીજીનો ધડ પડે મસ્તક લડે રે મસ્તક પડે ને દળ લડે ભાતીજીનો મસ્તક પડે ને દળ લડે રે ધળ પડે મસ્તક લડે ફરી હું થાય છે એ મસ્તક પડે ને ધડ લડે ભાતીજીનું મસ્તક પડે ને ધડ લડે રે મસ્તક પડે ને દળ લડે ભાતીજીનું મસ્તક પડે ને દળ લડે એ સૂર્ય માનો જાયો ભાતીજી સૂર્ય માનો જાયો રે સૂર્ય માનો જાયો ભાતીજી સૂર્ય માનો જાયો રે આ લીલી લે બળિયો ને ચોયા ભાતીજી લીલી લે બળિયો ને ચોયા રે લીલે લે બળિયો ની જોયા ભાતીજી લીલે લે બળિયો ની જોયા રે કહેવાય છે કે ભાતીજીનું ધડ લડે છે અને મસ્તક પડી રહ્યું છે અને આમ ને આમ જ્યારે સમય વીતતો જાય છે ત્યારે ભાતીજી તો ઘોડે ચડીને યુદ્ધે ચડવા માટે આવ્યા હતા અને બીજી બાજુ કહેવાય છે કે દુધાતલથી એમના બહેનો એમના માતુશ્રી અને એમના પિતાશ્રી તખતસિંહ અને આખા જાનૈયાઓ વેલમાં બેસીને મારતે બળદે ત્યાં ખાખરિયા વનમાં આવે છે ત્યારે તો ભાતીજીનું મસ્તક પડેલું છે અને ધડ લડતું હોય છે તો કંકુબા ત્યાં આગળ આવીને વલોપાત કરે છે પણ ભાતીજીની માં અકલબા શું કહે છે કે ખમા મારા લાલ ખમા તમે તો જુગમાં જાણે કે જીવન જીવી ગયા તમે તો એક મૂંગા પ્રાણી એક ગાયો માટે શહીદ થઈ ગયા ખમા મારા લાલ ખમા કરો હવે તલવાર હેઠી મૂકો અને ત્યારે કહેવાય છે કે એ ભાતીજીનું જે મસ્તક પડી રહ્યું હતું અને એ જગ્યાએ ધડ પણ શાંત થઈ જાય છે અને ધડ શાંત થઈ જાય છે ત્યારે કંકુબા જેમના ધર્મપત્ની હતા એ કંકુબા ભાતીજીનું મસ્તક ભાતીજીનું શીશ ખોળામાં લઈ અને ત્યાં ચિતાએ ચડે છે અને એ વખતે હાથીજીના કોઠે ભાતીજી રમવા માટે આવે છે અને કહે છે કે મારા ગામમાં મારા ભાગવેલમાં મારું દેવળ ચણાવજો અને ઉપર ધોળી ધજા લહેરાવજો અને બીજી એક વાત કે કોઈ પણ જગતના માણસને વસ્યલ ડસ્યલ જોગતા ડંખે એટલે કે કોઈ હેરું જોજર કે સાપ ડંખે ત્યારે મારા પાડે લાવજો અને મારા પાડે લાવશો ત્યારે હું એના ખોડીએ આવી અને ઝેર ઉતારી લઈશ અને આમ કહેવાય છે કે ભાતીજી શહીદ તો થઈ ગયા પણ એક વરદાન દઈ અને ભાતીજી આ કળિયુગમાં અમરલોકમાં અમર થઈ ગયા અને ત્યારે તો હે ગામડે ગામડે ભાતીજીના સંગો જાય છે ભાગવેલમાં અને એક કળિયુગના ક્ષત્રિયવીર ભાતીજીનો જય હો ક્ષત્રિયવીર ભાતીજીનો જય હો આમ એક ક્ષત્રિય કુળમાં આવો એક વિરલો પાકી ગયો કે જેના જુગે જુગમાં નામ અમર રહી ગયા આવા આપણા હતા ક્ષત્રિયવીર ભાતીજી મહારાજ અરે સુરા ભાતીજી ના દો મેં નોબત વાગે છે સુરા ભાતીજી ના દો મેં નોબત
વાગે એ સુરાબાતીજી નાદો મેં નોબત વાગે છે સુરાબાતીજી નાદો મેં નોબત વાગે છે એ વાગે છે નોબત વાગે છે વાગે છે નોબત વાગે છે એ વાગે છે નોબત વાગે છે વાગે છે નોબત વાગે છે એ સુરાબાતીજી નાદો મેં નોબત વાગે છે સુરાબાતીજી નાદો મેં નોબત વાગે છે એ સુરાબાતીજી નાદો મેં સુતારી આવે છે સુરાબાતીજી નાદો મેં સુતારે આવે છે એ સુરાબાતીજી નાદો મેં સુતારી આવે છે સુરાબાતીજી નાદો મેં સુતારે આવે છે એ આવે છે સુતારી આવે છે આવે છે સુતારે આવે છે એ આવે છે સુતારી આવે છે આવે છે સુતારે આવે છે એ મારા ભાતીજીના બાજટિયા લાવે છે મારા પાતીજીના બાજટિયા લાવે છે એ સુરાબાતીજી નાદો મેં નોબત વાગે છે સુરાબાતીજી નાદો મેં નોબત વાગે એ સુરાબાતીજી નાદો મેં નોબત વાગે છે સુરાબાતીજી નાદો મેં નોબત વાગે એ સુરાબાતીજી નાદો મેં મારીડો આવે છે સુરાબાતીજી નાદો મેં મારીડો આવે એ સુરાબાતીજી નાદો મેં મારીડો આવે છે સુરાબાતીજી નાદો મેં મારીડો આવે એ આવે છે મારીડો આવે છે આવે છે મારીડો આવે છે એ આવે છે મારીડો આવે છે આવે છે મારીડો આવે છે એ મારા દાદાના ગજરા લાવે છે મારા દાદાના હારલા લાવે છે એ મારા દાદાના ફૂલહાર લાવે છે મારા દાદાના ફૂલહાર લાવે છે એ સુરાબાતીજી નાદો મેં નોબત વાગે છે સુરાબાતીજી નાદો મેં નોબત વાગે છે એ સુરાબાતીજી નાદો મેં નોબત વાગે છે સુરાબાતીજી નાદો મેં નોબત વાગે છે એ સુરાબાતીજી નાદો મેં દોસીડો આવે છે સુરાબાતીજી નાદો મેં દુજીડો આવે એ સુરાબાતીજી નાદો મેં દોસીડો આવે છે સુરાબાતીજી નાદો મેં દુજીડો આવે છે એ આવે છે દોસીડો આવે છે આવે છે દુજીડો આવે છે એ મારા ભાતીજીનો પેટો લાવે છે મારા ભાતીજીનો પેટો લાવે છે એ મારા ભાતીજીનો પેટો લાવે છે મારા ભાતીજીનો પેટો લાવે છે એ સુરાબાતીજી નાદો મેં નોબત વાગે છે મારા ભાતીજી નાદો મેં નોબત વાગે એ સુરાબાતીજી નાદો મેં નોબત વાગે છે સુરાબાતીજી નાદો મેં નોબત વાગે છે એ સુરાબાતીજી નાદો મેં ભગતો આવે છે સુરાબાતીજી નાદો મેં ભક્તો આવે છે એ સુરાબાતીજી નાદો મેં સંગો આવે છે સુરાબાતીજી નાદો મેં સંગો આવે છે એ આવે છે સંગો આવે છે આવે છે સંગો આવે છે એ આવે છે સંગો આવે છે આવે છે સંગો આવે છે એ મારા દાદાની દજાયું લાવે છે મારા દાદાની સજાયો લાવે છે એ સુરાબાતીજી નાદો મેં નોબત વાગે છે 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 સુરાબા